બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 1.5 ઇંચ વરસાદ પડતા બજારમાં પાણી ભરાઈ ગયા। લાખણીની બજારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે। પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। લાખણી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે સ્થાનિક લોકો છે એ મુશ્કેલી વેઠી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, બનાસકાંઠામાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે। લાખણીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। ભાવિની, ચોક્કસથી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં મેઘાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, બીજા રાઉન્ડના મોડી રાતથી જ આ વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે જિલ્લામાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદને પગલે લાખણીમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો અને આ વરસાદે લાખણીને પાણી કરી દીધું છે। લાખણીના બજારો છે તે બજારોની અંદર ઢીંચણસમા પાણી ભરાતા ત્યારે વેપારીઓ છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સામાન્ય વરસાદ થતો હોય છે ને, સામાન્ય વરસાદ પણ લાખણી બજાર છે તે બેટમાં ફેરવાતું હોય છે। તંત્ર દ્વારા લાખણી બજારની અંદર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અવારનવાર આ વેપારીઓ આ હાલાકીનો સામનો કરી રહ્યા છે ને તેને જ કારણે અત્યારે તો જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં તંત્ર સામે ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે। પરંતુ જે પ્રકારે બીજી તરફ જે આ વરસાદ થઈ રહ્યો છે મોડી રાતથી ધીમી ધારે તો વહેલી સવારે 2 કલાકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે ને તેને જ લઈને કેટલાક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો કેટલાક ખેડૂતો કે જેમનો પાક ખેતરમાં તૈયાર થઈ ગયો હતો પરંતુ લેવાનું બાકી છે તેવા ખેડૂતોમાં અત્યારે નારાજગીનું મોજું છે તે ફરી વળેલું જોવા મળી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે।